આ છે હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને? તો સૌથી પહેલાં તો બધાને જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. કેમ છો બધા? તો આજે આપણે જવાના છીએ માધુપુરના મેળામાં, જે ઇન્ટરનેશનલ મેળો ભરાય છે. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હું તમને આજે યુટ્યુબના માધ્યમ દ્વારા મેળાનો આનંદ મળાવીશ, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો જઈએ માધવપુર, મળીએ માધવપુર જઈને. તો આજે હું આવી ગઈ છું માધવપુરના મેળામાં, જે આપણે મેળો ઇન્ટરનેશનલ કહેવાય છે તેમાં. તો આજે હું તમને બતાવવાની છું, ભગવાનનો રથ બતાવીશ, પછી જે મેળાનું દ્રશ્ય છે તે બતાવીશ, અને આપણે જે ભગવાનના ચોરી માર્યા છે તે બધું બતાવવાની છે. તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો હું તમને મેળો બતાવું. મસ્ત માધવપુર, અમેઝિંગ માધવપુર. આ બધી તમને બતાવું છે, બધી મેળાના દ્રશ્ય છે. અને બહુ પબ્લિક માધવરાયના મેળામાં આવે, અને ઇન્ટરનેશનલનો મેળો કેવો હોય તો કહેવાય. અને પબ્લિકના રિએક્શન એટલે બહુ સારા અને પબ્લિક અત્યારે ફરવામાં ને બહુ છે. અને માધવરાયના એવડા લગ્ન વિવાહ રૂક્ષ્મણીજીના ને આ બધી પબ્લિક એવડી કે વાત આટા માટે માણસોએ હજારો રૂપિયાના ખર્ચ કર્યા છે, જે અસાધ્ય લગીના રોગો નથી બન્યા એના માટે. અને તાલીમ તાલાની સહિત 2 મિનિટ માટે તમે પબ્લિક જોઈ શકો છો કેટલી છે. એવો પ્રેમ માડી હું તો
છે. કેવડો મોટો છે મોર. સ્ટોનમાંથી બનાવેલી વસ્તુ છે. બેંગલ્સ છે, બ્રેસલેટ છે, ગળામાં પહેરવાની માળા છે, નાના નાના ફ્લાવર પોઈન્ટ છે. આપણે ગુજરાતમાંથી જ છે, પોરબંદરથી. અહીંયા નાના નાના વહાણ બોટ તમે જોઈ શકો છો. બતાવું આ 300 રૂપિયાની બોટ છે. અહીંયા વણાટકામનો ચાકડો છે, જેમાંથી આવું બધી વસ્તુ બને છે. અહીંયા તો મિત્રો કંઈક નવીન જ છે, નાના નાના ઢીંગા અને ઢીંગીને. ફેમિલી, તમને હું યુનિક વસ્તુ બતાવું. સરસ છે. મણિપુરથી સ્ટોલ છે. આ સ્ટોલ મણિપુરથી છે અને તંદડી છે, બધા કલરની છે. નાના નાના પર્સ છે. કહા સે હો આપ? મણિપુર સે. કુર્તી છે ખાદી કાપડની, ચુંદડી છે, નાના નાના રૂમાલ પણ છે અને મસ્ત ચા મળી રહી છે. ફેમિલી, અહીંયા પણ કંઈક યુનિક જ વસ્તુ છે. તમે નાનું નાનું પર્સ છે, કિચન છે, ઇયરિંગ્સ છે, મસ્ત યુનિક વસ્તુ છે. કિચનમાં જો ખાનું પણ છે. એ મિઝોરમથી છે. એ નવું નવું યુનિક જ છે. હેલો, કહા સે હો આપ? મણિપુર સે. હું તમને બતાવું આખું યુનિક મેળા. આ મણિપુરનો સ્ટોલ છે. અહીંયા તમને ટીશ્યુ પેપરમાં અને કોટનમાં સાડી અને કપડાં જોવા મળશે. તમે જોઈ શકો છો. કંઈક યુનિક જ છે કપડું. ફેમિલી, આ પણ મણિપુરનો સ્ટોલ છે. અહીંયા તમને કલરફુલ બાસ્કેટ જોવા મળશે. મસ્ત ટોપલી, આ સરસ ટોપલી છે. આગળની જેમ વાંસની ટોપલીને બનાવેલી છે. આસામનો સ્ટોલ છે. હું તમને વધારે બતાવું. તો પર્સ, નવી નવી વેરાયટી છે, કંઈક યુનિક જ છે. ये कितना का है मैम? 200. ये 200 रुपये का है. 200 રૂપિયાનું છે. એની ભાષામાં બેમ્બુમાંથી બનેલી છે. તમે જોઈ શકો છો. બધી યુનિક વસ્તુ છે. ફેમિલી, આ છે સેલ્ફી પોઈન્ટ. મસ્ત છે. ગાયો માટે કંઈક લાભ લેતા જાઓ ભાઈ. ગૌ સેવા. ફેમિલી, આપણે ફાઇનલી અહીંયા જ્યાં માધવરાયજીના મેરેજ થયા હતા, વિવાહ થયા હતા, ત્યાં ચોરી માયરાએ પહોંચી ગયા છે. આ છે એન્ટર ગેટ. તો ફેમિલી, આ જ મંડપ છે જ્યાં ભગવાનના વિવાહ થાય છે. તે મંદિર છે. ફેમિલી, આ છે માધવરાયજીનું મંદિર.
આપણે મેળામાંથી ઘરે પહોંચી ગયા છે ને બહુ થાકી ગયા છે, તો ચાલો હવે અત્યારે સૂઈ જઈએ અને વિડીયોને પણ એન્ડ કરી દઈએ. તો માધવપુરનો મેળો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવજો. ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. મળશું આવા નવા વિડીયો સાથે. આવજો. જય સોમનાથ. બાય બાય.